લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એ ભાઈ વિડિયો ચાલુ છે વિડિયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડિયો જોવો હોય તો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત મજામાં છે ને? ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે છે ને આપણે સવારના વહેલા ઊભા થઈને થોડું ઘણું કામ હતું પતાવી નાખ્યું ને અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને અત્યારે છે ને અમે એક જગ્યાએ જવાના નીકળી ગયા છે. આ અમારા ભાઈ બેન કે 4 વાગી ગયા. હવે તમને એમ થતું કે આ બે છે કોણ? આ છે એ ભાઈ વિડીયો ચાલુ છે વિડીયો. આ બે છે મારા ભાઈની છોકરીઓ, આ મોટી અને આ નાની. આ મારા જયંતિભાઈ. કા જયંતિભાઈ નામ છે ને તમારું? જો શું કે જયંતિભાઈ નામ છે. આ નામ પાયલબેન, જે 3જા ધોરણમાં ભણે છે. ત્રીજું ધોરણમાં ભણે છે. અને હવે આપણે જવાનું છે અહીંથી પંચનાથ મહાદેવે અને મહાદેવના દર્શન કરવાના છે. પણ બટ આમાં છે શું નવીનમાં તમને એમ થતું પણ જે આ પાછળની બચ્ચા પાલટી દેખાય ને તમને અરે તો અમારે બધાને ચાલીને જવાનું છે ત્યાં. આ તમને દર્શન કરાય મહાદેવના. અને પંચનાથ નામ કઈ રીતે પડ્યું એ મહાદેવનું તો એ આપણે ડિટેલમાં જાણીશું અને વિડીયોના માધ્યમથી તમને બતાવીશ. તો બના રહો વિડીયોમાં. આ બીજો નંબર ના 3જો નંબર. હવે આપણે ક્યાં જવાનું છે? પંચનાથ મહાદેવ. જયંતિ ક્યાં જવાનું છે? મંદિર. ટીમ હાલવાની શરૂઆત થઈ ગઈ છે. ઉડી દુડીને તીડી. હલે જયંતિ હાલે રાખો, જલ્દી આંજો. 5 કિલોમીટર આગળ છે. કાં છે પાયું? શું કેવું છે પાયું? તો મિત્રો હાલીને જઈને આ 10 કિલોનું ટેબલા ને લઈ જવાનું મોટું લટકો છે. દર્શન કરવા હાલીને જાય છે. હાલીને કેતો દર્શન કરવા. નમસ્તે, મારું નામ છે પાયલ. તે મારા વિપુલ કાકા એમ કહેતા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો જોવો હોય તો. સો ફાઇનલ મિત્રો, તમને જો સામે ગેટ દેખાતો છે એ મેન જે ગેટ છે પંચનાથ મહાદેવનો ગેટ છે. અને ફાઇનલ મિત્રો આપણે પંચનાથ મહાદેવે પહોંચી ગયા છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વાહ રે વાહ. સો ફાઇનલ મિત્રો, આ જગ્યા છે ને, જુઓ આ જગ્યા આખી છે પંચનાથ મહાદેવની, જોઈ શકો છો. અને અત્યારે ઉનાળાની સિઝન થઈ ગઈ એટલે પાંદડા અને એવું છે. એટલું બધી કોઈ જાતની સાફ સફાઈ છે નહીં. બટ મિત્રો પંચનાથ છે ને એવું જગ્યા વિશે તમને થોડી ડિટેલમાં એક્સપ્લોર કરીને કહીશ કે આ પંચનાથ મારા ગામથી, મતલબમાં આપણે મહુવાથી કોઈ પણ વ્યક્તિને મહુવાથી નજીક લે, કોઈ પણ વ્યક્તિને મહુવાથી આવવું હોય તો એની આ જગ્યાએ એટલી દૂર પડશે કે 220 કિલોમીટર દૂર છે. તો આરામથી વ્યક્તિ દર્શન કરી શકે છે ટ્રાવેલિંગ કરીને અને આ જગ્યા ઉપર વિઝિટ કરી શકે છે. હવે મિત્રો હું તમને કહીશ કે આ જગ્યા છે ને તો અહીંયા છે પંચનાથ ભગવાન અને જ્યાં 5 દેવતા અથવા દેવી દેવતાનો વાસ થાય છે એવી જગ્યા એટલે પંચનાથ. સૌ પ્રથમ પહેલાં દર્શન બધા જગ્યાએ કરાવી દઉં અને પછી આ જગ્યા વિશે થોડી ઘણી એક્સપ્લોરમાં આપણે વાતચીત કરીએ. સો મિત્રો ફાઇનલ જો આ જગ્યા છે ને જે હનુમાન દાદાનું છે અને જે હનુમાન દાદાની દેરી છે અને સામે જો હનુમાન દાદાની મૂર્તિ વગેરે છે. તો ફાઇનલી આ પેલું જે હનુમાન દાદાનું મંદિર છે, જોઈ શકો છો આ રીતનું છે કંઈક. હવે મિત્રો બીજું છે સામે જે હું તમને લઈ જાઉં. આ જે તમને દેખાય ને આ જે એ છે ગાયત્રી માનું મંદિર. સો જસ્ટ હું તમને અંદર જઈને દર્શન કરાવી દઉં. તો ફાઇનલ મેં તમને છે ને ગાયત્રી માના દર્શન કરાવી દીધા છે. હવે એક જગ્યાની બાજુમાં આવી જાઉં છું જ્યાં પંચનાથ મહાદેવ છે. મિત્રો આપણે છે ને મંદિરની ચારે બાજુ જે મહાદેવ છે એની ચારે બાજુ આંટો મારી લઈએ. સો મિત્રો જે આપણો વેટ હતો ને, જે પ્રશ્નનો મેન ઉકેલ કે પંચનાથ મહાદેવનું નામ શા માટે પડ્યું છે, તો જોઈ શકો છો સામે પણ એક શિવલિંગ છે, અહીંયા પણ એક શિવલિંગ છે દેરીમાં, અહીંયા પણ એક શિવલિંગ છે અને સામે પણ છે જસ્ટ, અને એની બાજુમાં એક ગેટ સામે પણ છે. એ ઓલરેડી તમને નજીકથી દેખાડી દઉં. 5 શિવલિંગ આવી જાવ એ રીતની જોઈ શકો છો. દેખાય છે તમને? દેખાય છે 1 2 3 4 ને એક બાજુમાં 5 છે. તો 5 શિવલિંગ છે. તો એના નામથી અહીંયા પડેલું છે પંચનાથ મહાદેવ.
બાકી મિત્રો અહીંયા છે ને જોઈ શકો છો એક નાનો એવો બગીચો પણ છે, જેમાં અલગ અલગ બીલીપત્ર અને અલગ અલગ આસોપાલવના ઝાડવા ને ફૂલઝાડ વગેરે છે, જે ખૂબ જોવાલાયક છે. આ છે વડ, જે કવડું મોટું વડ લાગશે, લાંબુ. જો ચારે બાજુનો સોરો કવડો મોટો છે ને બહુ વિશાળ કાંઈ વૃક્ષ છે. તો મિત્રો આ રીતનું આખું મંદિર છે અને એક્ઝેક્ટ બાજુમાં વડ છે, જે વડ વૃક્ષ છે અને વડ ભગવાન પણ કહી શકો છો. જો મિત્રો અત્યારે છે ને આ મંદિરમાં એક હું ને એક આ સામે કૂતરો બેઠો ને એ જો આલે સામે છે, આમ બે જ સહી, બાકી બીજું કોઈ નહીં. મારી સાથે મારો ફ્રેન્ડ છે, મારવો પડશે બહુ હવા કરી તો. હે ક્યારનો કે તો આવવાનું પણ આવ્યો જ નહીં. ડિસિઝન લીધું છે કે મેં તમને આગળ વાત કરીએ પ્રમાણે કે આપણે છે ને આજે પંચનાથ મહાદેવની જગ્યાએ એક 24 કલાકનો એક ચેલેન્જ લેવાનો છે અહીંયા રોકાવા માટેનો. રેડી? જે 24 કલાક માટે રોકાવાનો. તો ગાઈઝ તમે મને કોમેન્ટ કરીને કહી દેજો કે એ ચેલેન્જ આપણે લેવો જોઈએ કે ના લેવો જોઈએ. તો ફાઇનલી આપણે ચેલેન્જ લેવું હોય તો જરા મને કોમેન્ટ કરીને કહી દેજો. તો આપણે છે ને નેક્સ્ટ વિડીયોમાં અથવા જ્યારે ટાઈમ મળે તો એ પ્રમાણે ડિસિઝન લઈને પછી છે ને એ ચેલેન્જ લેવા આપણે આવી જઈએ અને ચેલેન્જનો વિડીયો સ્પેશિયલ આપણી ચેનલમાં નાખી દઈએ નવો. રેડી? અને ચેલેન્જ પણ પહેલી વાર એક જ વાર આવી છે, આપણે ક્યારેય પણ વિડીયોમાં લીધો નહીં. આની પહેલાં મેં વિડીયો એને મને બનાવવા દેતો. હા બસ અહીંયા બેસી જ્યાં જાઉં ને અહીંયા આવે, વિડીયો બનાવવા નહીં દેતો મને. સો ફાઇનલ મિત્રો આપણે જે ચેલેન્જ લેવાનો છે ને એ ચેલેન્જ તમારા માધ્યમથી હું કમ્પ્લીટ કરવાનું છું, જો તમે સપોર્ટ કરશો તો. પણ એના માટે આપણી ચેનલમાં શું જોઈશે? એક લાઇક, એક શેર ને એક સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ચેનલને. જે વ્યક્તિ નવા હોય પ્લીઝ. તો આ જ રીતના હું કોન્ટેન્ટ બનાવતો રહીને તમને મોજ આવે એવા બનાવીએ આપણે વિડીયો. તમારી સાથે મધુ સાહેબ આવજો કેમ કરે છે. લે જો હું ભાઈ જા એક ભાઈ જશે. જો બીજા સાહેબ આવી ગયા. એ ભાઈ ત્યાં હતા તમે અત્યાર સુધી ત્યાં હતા તમે? હે તેને ભેગા થઈ જાઓ પણ. સો ફાઇનલ મિત્રો આપણે છે ને પંચનાથ મહાદેવના દર્શન કરીને છે ને ફરીથી ઘરે આવી ગયા છીએ અને આપણે થાકી ગયા ને એટલે ડાયરેક્ટ આવીને ખાટલે સૂઈ ગયા, કારણ કે ફરી વાર રિટર્ન પણ હાલીને જ આવ્યા. અને છોકરોને હતા ને ભાઈના છોકરાને તો એને તેડીને આવ્યા ને અમે ખંભે રાખીને, તો વધારે પડતા થાકી ગયા. અને આ બ્લોગ સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે આ બ્લોગ અહીં આપણે એન્ડ કરીએ છીએ અને હવે મળીએ એક નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય.